તાર બધી નાની નાની પૂરી આવી લાગે. તો બધી સેમ જ પૂરી છે. બધી સેમ જ પૂરી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ હું મારી ઘરે આવી છું, તો મજા જ છે. અને અત્યારે પ્રોગ્રામ પાણીપુરી ખાવાનો થયો છે. આમ તો જો કે મમ્મીને ખાવાની નથી, મમ્મી તો આખો પરસોત્તમ મહિનો રહે છે, એટલે એ તો કંઈક ફરાળ જ ખાશે. પણ હું અને અમે બંને રમીલા બેન જે છે એ આપણા રેન્સી, અમે બંને પાણીપુરી ખાશું. પહેલા એવું વિચાર્યું હતું કે બહાર પાણીપુરી ખાવા જઈએ, પણ ના, ઘરે થોડુંક મંગાવશું, મસાલો બી ઘરે બનાવશું. તો પહેલા તો રેન્સી તો બટેટા બાફવા મૂક્યા નહીં, તો બટેટા બાફવા મૂકી દે યાર. હવે તો ઘરે પાણીપુરી બનાવશું, પૂરી લઈ આવશું બહારથી, પાણી બહારથી લઈ આવશું. પહેલા એવું હતું કે પાણી અમે ઘરે બનાવવાના હતા, તો પપ્પા ફુદીનો, મરચી, કોથમરી બધું લઈ આવ્યા. પણ પછી આળસ થઈ ગઈ પાણી બનાવવાની, એમાં કેટલી કૂચ થઈ જાય પાછી, તો એવી કૂચ કોણ કરે. તો મેં કીધું કે પૂરી અને પાણી બંને બહારથી લઈ આવશું અમે. તો ખાલી બટેટાનો મસાલો અત્યારે અહીંયા બનાવશે, અને પૂરી અને પાણી અમે લેવા જાય છીએ. ને પછી આજે તો રેન્સી જોઈ લે કે કોણ વધારે પાણીપુરી ખાઈ જાય. હું જ ખાઈશ. એટલે જ તો તું દેખાય જ છે, તો એ ખાય જ છે. જાજ જોવે ને એનું બોડી જોવો. બેયનું સેમ જ છે, અમારા બેયનું બોડી સેમ જ છે, હું કઈ જાડી નથી. ચૂપ રે. હુમલો કર્યો તો ડાયરેક્ટ. તો આજે કોમ્પિટિશન કરશું કે કોણ વધારે પાણીપુરી ખાઈ શકે. આમ જો, આને આ બટેટા મૂકી દીધા. કેટલા મૂક્યા બટેટા? બસ આપણા બે પૂરતા. નહીં, પણ આપણે બે એટલે તો ખાલી બે બટેટાની પૂરી જેટલો જ મસાલો ખાવાનો, એટલી જ પાણીપુરી ખાવાની છો તું? લ્યો તો હારી જશે. તું ખાઈ લઈશ ને બેન? આપણે કોમ્પિટિશન છે ને, કોમ્પિટિશન થઈ જશે કોમ્પિટિશન છે. જોઈએ. જો કે મને મસાલો એટલો બધો, હું તો પાણીને પૂરી મને એમ જ મજા આવે. એમાંય મને ના, ચીટિંગ નહીં કરવાની. પાણી પૂરી મસાલો ના મમ્મી ના, ઈ કૂચ થઈ જાય. મમ્મી એમ કે છે પાણી બનાવી નાખો, આટલું બધું તો છે ઘરે, કઈ લેવા ન જાવ. પણ આમે પૂરી લેવા તો જાવી જ પડશે. તો પૂરી અને ના બધું લઈ આવીએ છીએ, હાલશે. આમ ઘરે બનાવેલું પાણી બહુ સારું કહેવાય, પણ એ બહુ વધારે મહેનત થઈ જશે. એટલે ખાલી પાણીપુરીનું પાણી ઘરે નથી બનાવવું. પહેલા હું વિચાર્યું તો કે બનાવશું, પણ નથી બનાવવું. ના કે હું કરી દઉં, પણ નથી બનાવવું. હવે તારે નથી બનાવવું. મમ્મી છે પાંદડા પીસી લીંબુ નીચેવાના હોય, બીજું ગોઈશું. પણ એ તો બહાર ખબર ન યાર, બનાવવું છે ઘરે. ના હવે હાલશે, જોઈએ હવે શું ડિસિઝન આવે. પેલા ડિસ્કશન કરી લઈએ. હવે આ મેટર થઈ ગયો હવે અમારા માટે. ફાઇનલી ડિસ્કશન થઈ ગયું છે, અને નક્કી એવું થયું છે, માં તો માં હોય ને, માને એમ થાય કે દીકરીઓને બારેથી ખાઈને ઈ ખોટા કેવું બનાવ્યું હોય, શું બનાવ્યું, એના કરતાં મમ્મીને એમ થાય કે હું બનાવી દઉં. તો જો આ મમ્મી પાણીપુરીના પાણીની પ્રિપેરેશન આખી કરવા માંડી છે. પુદીનો કાઢી લીધો છે, અને બનાવવાની હતી ને, તું હાલો બનાવવા માંડો. મેં તો કીધું જ તું ત્યારે, તમે લોકોએ ના પાડી. પણ મેં કીધું તારી મહેનત ન થાય ખોટી, એટલે તો હવે મમ્મી આ હાથમાં લઈ લીધું છે કામ. મમ્મી મહેનત કરી લેશે, મમ્મીને મજા આવશે. હવે એમ કે હાલ શું મારી હાથે બનાવીને ખવડાવીશ, એવું બહુ મમ્મીને હોય. પણ પાછું કે હું બનાવીને ખવડાવી દઉં બધાને. બટેટા બફાય છે ને, હવે પાણી મમ્મી બનાવશે, આપણે જોઈએ હવે. હાલો બસ, તો અહીંયા જો આ પાણી બનવાની આખી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. રેન્શીએ આ કામ હાથમાં ઉપાડી લીધું છે ફટાફટ. મમ્મી દીકરીએ બેય કરી નાખ્યું હો. તમે પાણી બનવા માંડ્યું છે હવે આપણું. બરફ રેડી છે ને? બરફ રેડી છે. લીંબુ મમ્મી અહીંયા સુધારીને રાખી દીધા છે. આ જો ફુદીનો, હા ફુદીનો. મમ્મી મીઠું પાણી બનાવીશ? મીઠા પાણીમાં ખજૂર આમલી પલાળવી પડે તો પછી કેટલીક વાર પલાળીને ગરમ પાણીમાં કરી નાખી, પણ તોય ઉકાળીને પછી પાછું એને પીસવું પડે ને, તો મીઠું પાણી થશે. હા તો આ બધું કર્યું જ છે, તો હારો હાર આપણે શું મીઠા પાણી કઈ લાવો લઈ લેવી ને. હા તો મેડમ કરવા માંડો ને. સેજ નો થાય. ઓ
ઈ નો થાય આપણને કીટ કે કરવા માંડો. લાવે થાય થાળી દઈ દે કે નાની પૂરી દઈ દે તપેલી બે પાણી હોય તો મજા આવે ને ખાવાની એમ. તપેલી દઈ દે આર્યો ખજૂર ને આમલી બધું છે આમ પલાળી હાલો મીઠું પાણી એ બની જાય છે. યસ. તો પાણીપુરીની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. આમ જો હું તમને બતાવું. આહાહા. જામો કામી થઈ ગયા આજે તો. આ પૂરી, આ મસાલો, પછી મીઠું પાણી એ બની ગયું, આ તીખું પાણી, અને અમે એવું કર્યું છે કે બેયને અત્યારે 25 પૂરી અમે વેચી લીધી છે. જોઈએ હવે. પેલા તો એ કન્ફ્યુઝન છે કે 5 મિનિટમાં પૂરી કરવી છે કે 10 મિનિટમાં પૂરી કરવી છે. હાલ રેન સીધું કે 5 મિનિટ કે 10 મિનિટ? 10 મિનિટમાં તો થઈ જશે આસાનીથી. અચ્છા, એ કે 10 મિનિટમાં તો ઈઝીલી ખાઈ લઈ શકીએ. 5 મિનિટમાં કરીએ આપણે. અચ્છા, 5 મિનિટમાં કરવું છે કે પછી એવું કરવું છે કે 25 પૂરી કોણ પહેલા ખાઈ જાય ઈ કરવું છે? 5 મિનિટમાં કરીએ આપણે. 5 મિનિટમાં? ઓકે, તો હવે જોઈએ કે 5 મિનિટમાં સૌથી વધારે પૂરી કોણ ખાઈ શકે છે. કેમ કે જોજો, ધ્યાન રાખજો. તો 5 મિનિટ પછી અમે જોશું, ટાઈમર રાખી દેશું આપણે. 5 મિનિટ પછી અમે જોશું કે કોની પ્લેટમાં કેટલી પૂરી વધી છે, એટલે આપણને ખબર પડી જશે કે કોને કેટલી ખાધી છે. તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ આખું આપણું આ ચેલેન્જ. રેન્સી રેડી? યસ. ચલો, બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ચલો ગાઈસ, ચાલુ કરી. બસ ગાઈસ, તો અમારું આખું સેટઅપ રેડી છે. યુ આર રેડી? યસ. મમ્મી અહીં ઓબ્ઝર્વેશન માટે બેઠી છે. કોણ ચીટિંગ કરે છે ને ઈ જોવા માટે. મમ્મી તો એવું હોય તો અહીંયા બેસ જા. બેસવું હોય તો તારે. ત્યાં તો દેખાતી નથી ઓબ્ઝર્વેશન માટે પછી. તો ગાઈસ, 5 મિનિટનો ટાઈમ હમણાં હું સેટ કરવા જઈ રહી છું. નહીં, નો ચીટિંગ, નો ચીટિંગ, નો હાથમાં. નહીં. જેવું 1 2 3 4 5 બોલીશ. ઓકે, મમ્મી ગણશે. ચલ, 1 2 3 સ્ટાર્ટ. હે વાળું થામા. વાહ, શું પાણી બન્યું છે. શાબાશ. મમ્મીએ બનાવ્યું ને? તને કા શાબાશ આપું તને? મેં બનાવ્યું છે. તે બનાવ્યું? મીઠું તીખું બે? વાહ. તીખું મીઠું બે પાણી બની ગયા છે આપડા. સારું થયું ઘરે બનાવી લીધા. બહાર રહેવો હોત ને તો બહુ જાજુ પાણી ન પી શકીએ. તું કેટલી પૂરી ખાઈ ગઈ? This is my third. તાર બધી નાની પૂરી આવી લાગે. તો બધી સેમ જ પૂરી છે. બધી સેમ જ પૂરી. મમ્મી રહ્યા છે, બાકી મમ્મી પાણીપુરીમાં જીતી જાય હો. હાલો જલ્દી. 5મી મમ્મી ગણા જ નહીં તો. 5 પૂરી. હા, મને મજા આવે પાણીપુરીમાં. જે જીતશે ને હા, એને હારોડ 5000 રૂપિયા આપશે. આ પેલા વાત નથી થઈ. નો હાલે. આપણે 1000 સુધીની કેપેસિટી છે, પણ મારીશ નહીં હો. જોજો, મીઠું પાણી ટેસ્ટ કરી લઉં હું. તીખું મીઠું મિક્સ કરું. મસ્ત. ઓલમોસ્ટ 2 મિનિટ થવા આવી છે. વાહ, રેન્સી વાસે મારી બેને 5 જ પૂરી ખાધી છે. તે ગણી છે મારી પૂરી. રેન્સી બેને 8 પૂરી ખાધી છે. એ આઠે છે. એ પાણી કર. ને પોતે બધું નજીક લઈ લઈને બેઠી, પછી તો ફટાફટ થઈ જાય ને. મેં પાણી કાઢ્યું. આમાં ટાઈમ ન લાગે તો હું એને કાઢી શકું? નો. દૂર હોય તો કેમ કાઢવું મારે? મસાલો બહુ સારો બની ગયો છે. મેન તો એકદમ બીકોઝ ઈ પણ મેં બનાવ્યો છે. 3 મિનિટ પૂરી થવા આવી.
જીતવાની હોય નો. ના ના ભાઈ જોઈ લેજે તું લે અરે પૂરી ઘટશે પૂરી શું ઘટે? પાવર તો આપણે કરી જ લેશું ન ઘટે. ઓ મારે તો કેપેસિટી પૂરી થતી જાય ઓલમોસ્ટ રેસીબેનને પૂરી થવા આવી છે. શાંતિથી ખાઓ, નિરાતે ખાઓ. શાંતિથી ખાવાનું જ નથી લે મીઠું પાણી પીધો એ પાણી નથી નાખતી પૂરેપૂરું નાખું છું પાણી. આઈ થિંક મારી પણ કેપેસિટી પૂરી થવા આવી છે બટ હું હાર નહીં માનું. આ ચેલેન્જ પૂરી કરીશ અને જીતીશ. નો આલી આપણામાં રિંસી 10 જ પૂરી કે 10 ય પૂરી ખાઈ નહીં. ઓલમોસ્ટ 4 સેકન્ડ અરે જલ્દી કરો પછી સૌની પ્લેટ સાફ કરી નાખવાની છે. No cheating, no cheating. I'm the winner નો જોઈ ના તું કેદી વિનર થઈ ગઈ હજી તો વાર છે 5 મિનિટ પૂરી થઈ ગઈ છે 5 મિનિટ મારી પ્લેટમાં ખાલી ને ખાલી 4 જ પૂરી વધી છે 21 ખાધી રિંસીબેને. અને આની પ્લેટમાં જુઓ પૂરીઓ જ પૂરીઓ જ ના એને બહુ જાજી નથી એની પ્લેટમાં 4 છે તમારી પ્લેટમાં 8 છે તો ઓબ્વિયસલી હું જીતી લઉં બેન 1000 રૂપીસ. પેલા વાત થઈ જ નથી ને આવી કઈ ના, વાત તો થઈ જ ગઈ છે જીત. મમ્મી ચીટિંગ કરે જો તારી જો. No cheating, no પેલા- cheating, no cheating. આ મમ્મી જો આયા બેટા મજા લે જ ગાલી ગોટામ જો No cheating, no cheating, no cheating. મારા જ દે બેટા મજા લઈ જીતો રેન્સી જીતી ગઈ તો ઈ ખુશ થઈ ગઈ એટલે મમ્મી તો મારા પક્ષમાં હતી કે રેન્સીના પક્ષમાં પણ તે ઓછી ખાધી એટલે બેટા સ્વીટ માં રિંસી એ ખાધી. તો બેયના પક્ષમાં કહેવાય. તો હવે Give me 1000 rupees. Yay! Always. થેન્ક યુ મારું મૂલ્ય હતું આલે વાળી બેન. તું હારી એની ખુશીમાં મારા તરફથી એ તો હજી ખાઈ છે ના હું તો તારા માટે તું હારી ને એ ખુશીમાં તને ખવડાવું છું બેન. ₹1000 તો ભૂલી ગઈ લાગે હાલો ભાગો હવે હાલો બાય બાય 1000 રૂપીસ. ભૂલાઈ ગયા દઈ દેશું આપણે એને અરે રે આ તો નુકસાની ગઈ પાણીપુરીની મહેનત હતી બિચારીની થોડીક દાળી દઈ દે આપણે એને વાંધો નહીં જે દિવસમાં ઓલું હોય ને કે કામ કર્યું હોય આઈ તો એ દિવસનું મહેનતાણું તો મળવું જોઈએ ને તો બસ આપણે આ 1000 રૂપિયા આપીએ છીએ ને કાંઈ વાંધો નહીં ગાઈસ મેં અડધી કલાક જ મહેનત કરી હતી ખાલી પાણીપુરી બનાવવાની એને મને જે 1000 રૂપિયા મળે છે તો ઓકે દાડી કેવી કે આઈ ડોન્ટ કેર. ઈ કે મને મારા 1000 મળી ગયા ને એટલે બસ ઈ કે Thank you, દીદી બળી જા. ઓ મમ્મી હું જીતી છું કોઈ બોલવું તો પડે હું ને. જીતી છું. ઓકે થેન્ક યુ બેન.
કાંઈ વાંધો નહીં, મજા કર ને મજા. તારા રાજમાં જલસા જ છે ને મારે. કુછ ભી. બસ તો હવે જેટલી વૈધી જેટલી પાણીપુરી તો ખાઈ લઈ. હાલો. હેલો પણ લિટરલી રેન્સી બહુ જ મસ્ત પાણી બન્યા હતા, બે અને મસાલો બહુ મસ્ત બન્યો હતો. નોર્મલ જ હતો, ખાલી ફુદીનો, કોથમરી, મરચા. તે લાલ નાખ્યું, તે લાલ મરચું નાખ્યું તું. નહીં ચીલી ફ્લેક્સ. અચ્છા, અને ચીલી ફ્લેક્સ નાખ્યું તું પાણીમાં. ઓરેગાનો નાખ્યું તું. ના એ તો આપણે બધા નાખે ને ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ નાખ્યું. મેં કીધું લાલ મરચા ઉપર હતા તો શું હતું એ ખબર ન પડી, પણ બહુ મસ્ત પાણી બન્યું હતું. સારું થયું અમે બહારથી ન લઈ આવ્યા. તો યસ ગાઈસ, જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. યસ ગાઈસ, બાય બાય. Bye.